હેલો સ્ટુડન્ટ, હવે આ વિડીયોમાં આપણે યુનિટ 2 નર્સિંગ રિસર્ચનો યુનિટ 2 એનું નેક્સ્ટ ટોપિક જોઈશું, ફોર્મેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. આગળ આપણે જોયું કે રિસર્ચ પ્રોબ્લેમ માટેના સોર્સિસ કયા કયા હોય છે, એના ક્રાઇટેરિયા કયા કયા હોય છે. હવે કોઈ બી રિસર્ચ પ્રોબ્લેમ બનાવવો હોય તો કયા સ્ટેપ ફોલો કરવા પડે. Formulation of research problem is a complex and long process which includes following steps. રિસર્ચ પ્રોબ્લેમનું ફોર્મ્યુલેશન કરવું એક લોંગ અને કોમ્પ્લેક્સ જટિલ પ્રક્રિયા છે અને એમાં નીચેના સ્ટેપ છે ઇન્ક્લુડ થાય છે. સિલેક્શન્સ ઓફ રિસર્ચ ટોપિક, કોઈ બી એક રિસર્ચનો ટોપિક છે એ સિલેક્ટ કરવો. રિવ્યુઇંગ ધ લિટરેચર એન્ડ થિયરીઝ, લિટરેચર રિવ્યૂ કરવા અને થિયરીઝ રિવ્યૂ કરવી. ડેલિમિટિંગ ધ રિસર્ચ ટોપિક, રિસર્ચ ટોપિક છે એની લિમિટેશન આપણે સેટ કરવાની. ફોર્મ્યુલેટિંગ ધ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ, અને રિસર્ચ પ્રોબ્લેમને લગતો એક ફાઇનલ સ્ટેટમેન્ટ છે એ ફોર્મ્યુલેટ કરવાનું. આ બધા સ્ટેપ છે એને ઇન ડિટેલ જોઈએ. ફર્સ્ટ, સિલેક્શન ઓફ રિસર્ચ ટોપિક. Formulation of a research problem begins with the selection of good research topic from personal experience, literature, previous research and theories in which research is interested and has significance for nursing professions. રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેશન કરવા માટે પહેલાં એક ગુડ રિસર્ચ ટોપિક શોધવો જરૂરી છે. પર્સનલ એક્સપિરિયન્સ દ્વારા, લિટરેચર દ્વારા, પ્રીવિયસ રિસર્ચ અથવા તો થિયરીઝ દ્વારા, અને ત્યાર પછી એમાં નર્સિંગ પ્રોફેશને લગતો સિગ્નિફિકન્સ હોવો જોઈએ. નર્સિંગ પ્રોફેશને રિલેટેડ હોય એવો અને ઇન્ટરેસ્ટ હોય એવો પહેલાં રિસર્ચ ટોપિક ગોતવાનો છે. For example, a researcher gets an idea to conduct a study on the female feticide. Therefore, he or she essentially begins with such broad research topic. એક્ઝામ્પલ આપ્યું કે રિસર્ચર છે એની પાસે આઈડિયા આવ્યો કે મારે ફિમેલ ફિટિસાઇડ ઉપર છે એ રિસર્ચ કરવું છે. હવે એ એવડા મોટા ટોપિકને લઈ અને પછી આગળ રિસર્ચ છે એ ચાલુ કરવાનું છે. સેકન્ડ છે રિવ્યુઇંગ ધ લિટરેચર એન્ડ થિયરીઝ. આફ્ટર ગેટિંગ અ બોર્ડ આઈડિયા ફોર અ રિસર્ચર, સી નીડ્સ ટુ રિવ્યૂ ધ નર્સિંગ લિટરેચર એન્ડ થિયરીઝ. એક વખત બોર્ડ ટોપિક મળી ગયો, એક મોટો ટોપિક ફિમેલ ફેટિસાઇડ મળી ગયો, પછી હવે એની ઉપર રિવ્યૂ ઓફ લિટરેચર ક્યાં ક્યાં છે, નર્સિંગ લિટરેચર ક્યાં ક્યાં છે અને થિયરીઝ ક્યાં ક્યાં છે એની રિવ્યૂ કરવાની જરૂરિયાત છે. અ રિસર્ચર કેન પ્લાન અ રિસર્ચ ટોપિક ટુ ફર્ધર એક્સપાન્ડ ધ એક્ઝિસ્ટિંગ બોડી ઓફ ધ નોલેજ ઇન રિસ્પેક્ટિવ એરિયા ઓફ રિસર્ચ થ્રુ અ રિવ્યૂ ઓફ લિટરેચર. રિવ્યૂ ઓફ લિટરેચર દ્વારા રિસર્ચર છે એનો જે રિસ્પેક્ટિવ ટોપિક છે અને એના રિસ્પેક્ટિવ એરિયામાં એનું કેટલું સર્ચ થઈ ગયેલું છે, એનો જે ટોપિક છે એમાં કેટલું સર્ચ છે, એના વિશે કેટલું નોલેજ છે, એ બધું રિવ્યૂ કરવું જરૂરી છે. ત્યાર પછી જ એને ખબર પડે કે હજી આ નોલેજની અંદર, પ્રોફેશનલ નોલેજની અંદર એને શું વધારો કરવો. Review of nursing theories provides an appropriate for nurse research to plan a research problem to develop a theories or conceptualization model. નર્સિંગ થિયરી છે રિવ્યૂ કરવાથી જે નર્સ રિસર્ચર હોય એને ખબર પડે કે એનો રિસર્ચ પ્રોબ્લેમ ડેવલપ કરવા માટેનો પ્લાન કઈ રીતના બનાવવો અને થિયરીઝ બનાવવા માટે રિસર્ચ પ્રોબ્લેમ કઈ રીતના બનાવવો અને અથવા તો કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન મોડેલ માટે. થર્ડ છે ડિલિમિટિંગ ધ રિસર્ચ ટોપિક. In this step, researcher proceed from a general research area to interest to more specific topic of research to conduct a study. આ સ્ટેપની અંદર રિસર્ચર છે જે મોટો એક ફિમેલ ફોર્ટિસાઇડ એટલો એક મોટો ટોપિક હતો એમાંથી હવે જનરલ આખા ટોપિકમાંથી સ્પેસિફિક કરે કે ફિમેલ ફેટિસાઇડ શું કામ કરે, એનો કોઝ શું છે, એના પ્રિવેન્શન માટે શું કરવું. એક સ્પેસિફિક ટોપિક લઈ લે છે, એક સ્પેસિફિક ટોપિક ઉપર રિસર્ચ કન્ડક્ટ કરવા માટે રેડી થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇસેન્શિયલ રિસર્ચર decided to conduct a study on a female feticide. Later in this stage, the researcher limits it specific research topic. પહેલાં રિસર્ચરે ફિમેલ ફેટિસાઇડ ઉપર રિસર્ચ કરવાનું નક્કી કર્યું, હવે એનો એક સ્પેસિફિક ટોપિક બનાવી અને એક રિસર્ચની લિમિટ્સ છે એ સેટ કરી દેશે. અ સ્ટડી ઓન પ્રિવેન્શન ઓફ વુમન, perception of women about causes and preventing of female feticide in selected rural community of રાજકોટ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એને આખું સ્ટેટમેન્ટ બનાવી લીધું કે એક સ્ટડી કે જેમાં ફિમેલ ફેટિસાઇડ વિશે, ફિમેલ ફેટિસાઇડના કોઝિસ અને પ્રિવેન્શન વિશે વુમનમાં કેટલું નોલેજ છે, વુમનની અંદર કેટલું પરસેપ્શન છે એના વિશે સ્ટડી કરશે. રૂરલ કમ્યુનિટી, રાજકોટ ડિસ્ટ્રિક્ટની રૂરલ કમ્યુનિટી છે ગુજરાતની એની અંદર. તો એક ફિમેલ ફોર્ટિસાઇડ હતો એમાં એના કોઝિસ અને પ્રિવેન્શન લીધા, તો એવી રીતના આખું એમાંથી જ એને કોઝિસ અને પ્રિવેન્શન એક સ્પેસિફિક ટોપિક લઈ લીધો.
In this stage of the research theory, identify variables, samples and setting of the research study. આ સ્ટેજની અંદર રિસર્ચર છે એ રિસર્ચ માટેની થિયરી આઈડેન્ટિફાય કરે, પ્લસ વેરિયેબલ ક્યાં છે, એના સેમ્પલ ક્યાં છે અને સેટિંગ ક્યુ છે એ પણ ડિસાઇડ થાય છે. અ સ્ટડી ઓન પરસેપ્શન ઓફ વુમન અબાઉટ કોઝિસ એન્ડ પ્રિવેન્ટિંગ ઓફ ફિમેલ ફેટિસાઇડ એ એનું વેરિયેબલ છે. રૂરલ કમ્યુનિટી વુમન છે એ એના સેમ્પલ છે, રૂરલ કમ્યુનિટીની વુમન છે એના સેમ્પલ છે અને સેટિંગ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. રાજકોટ ડિસ્ટ્રિક્ટની જે રૂરલ કમ્યુનિટી છે એ ગુજરાતની અંદર એ એનું સેટિંગ છે. એટલે આ સ્ટેજની અંદર આ બધું ડિસાઇડ થાય છે. ફોર્થ ફેઝ છે ઇવાલ્યુએટિંગ ધ રિસર્ચ પ્રોબ્લેમ. વન્સ ધ રિસર્ચર ઇઝ ક્લિયર અબાઉટ ધ સ્પેસિફિક રિસર્ચ પ્રોબ્લેમ, જ્યારે એને ખબર પડી જાય કે એનો સ્પેસિફિક રિસર્ચ પ્રોબ્લેમ એને ખબર પડી જાય છે, ધ રિસર્ચ પ્રોબ્લેમ મસ્ટ બી કેરફુલી ઇવાલ્યુએટેડ ફોર ઇટ સિગ્નિફિકન્સ, રિસર્ચેબિલિટી એન્ડ ફિઝિબિલિટી. ત્યાર પછી રિસર્ચ પ્રોબ્લેમ છે એને કેરફુલી ઇવાલ્યુએટેડ કરવામાં આવે છે. એમાં રિસર્ચ થઈ શકે છે કે નહીં, એ ફિઝિબલ છે કે નહીં અને એના સિગ્નિફિકન્સ ક્યાં ક્યાં છે એના માટે. ફિઝિબિલિટી ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ શુડ બી ઇવાલ્યુએટેડ ફોર ટાઈમ, કોસ્ટ, availability of subject and resources, achieve stress and peer support, ethical considerations, research competence and interest. રિસર્ચ પ્રોબ્લેમ છે એ ફિઝિબિલિટીની અંદર કોસ્ટલી ફિઝિબલ છે, અવેલેબિલિટી ઓફ સબ્જેક્ટમાં ફિઝિબલ છે, ટાઈમની અંદર ફિઝિબલ છે, રિસોર્સિસ મળે એમ છે કે નહીં, એડમિનિસ્ટ્રેટિવ અને પિયર સપોર્ટ્સ માટે ફિઝિબલ છે કે નહીં, એ બધા ફિઝિબિલિટી આગળ પણ આપણે જોયા ફિઝિબલિટીની અંદર, એ બધા માટે રિસર્ચ પ્રોબ્લેમ ફિઝિબલ છે કે નહીં એ પણ આપણે જોવાનું. ફિફ્થ છે ફોર્મ્યુલેશન ઓફ ધ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ અ રિસર્ચ પ્રોબ્લેમ. ચોથું સ્ટેપ છે એ પૂરું થઈ ગયા પછી પાંચમું સ્ટેપ ફોર્મ્યુલેશન ઓફ ધ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ. આફ્ટર ઇસ્ટાબ્લિશિંગ ધ સિગ્નિફિકન્સ, રિસર્ચેબિલિટી એન્ડ ફિઝિબિલિટી ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ, ફાઇનલી ફોર્મ્યુલેટ ધ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ. એક વખત તમે જે રિસર્ચ પ્રોબ્લેમ બનાવી લીધું છે એની ફિઝિબિલિટી અને રિસર્ચેબિલિટી ચેક થઈ ગઈ પછી ફાઇનલ સ્ટેટમેન્ટ છે એ રિસર્ચનું બની જાય છે. અ સ્ટેટમેન્ટ ઓફ રિસર્ચ પ્રોબ્લેમ could in declarative format and interrogative format. રિસર્ચ પ્રોબ્લેમ છે એનું જે સ્ટેટમેન્ટ છે, સેન્ટેન્સ છે એ ડિક્લેરેટિવ ફોર્મેટ એટલે કે કંઈક ડિક્લેર કરતા હોય એવા ફોર્મેટમાં અથવા ઇન્ટરોગેટિવ કે કંઈક ઇન્વેસ્ટિગેશન કરવું છે, કંઈક એમાં શોધવું છે એવા ફોર્મેટમાં પણ હોઈ શકે છે. ફર્સ્ટ છે ડિક્લેરેટિવ ફોર્મેટ. ઇન ધીસ ફોર્મેટ અ રિસર્ચ પ્રોબ્લેમ ઇઝ સ્ટેટેડ અ ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ. આ ફોર્મેટની અંદર જે રિસર્ચ પ્રોબ્લેમનું સ્ટેટમેન્ટ હોય છે એ ડિક્લેરેટિવ હોય છે, કંઈક ડિક્લેર કરે એવું હોય છે. ફોર એક્ઝામ્પલ, અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઓન પ્રિવેલન્સ ઓફ બેડ સોર્સ અમોંગ અનકોન્શિયસ પેશન્ટ્સ એડમિટેડ ઇન ICU ઓફ સિલેક્ટેડ હોસ્પિટલ ચંડીગઢ. એક ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કરવાનું છે અનકોન્શિયસ પેશન્ટ કે જે આઈસીયુમાં એડમિટ છે એમાં બેડસોર પ્રિવેન્શન કરવા માટેનું નોલેજ કેટલું છે સિલેક્ટેડ હોસ્પિટલ ઓફ ચંડીગઢ. તો એ એક આખું ડિક્લેરેટિવ ફોર્મેટ છે કે અમે ચંડીગઢની પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આઈસીયુના અનકોન્શિયસ પેશન્ટ છે એના બેડસોર થવાના પ્રિવેલન્સ કેટલા છે, ચાન્સીસ કેટલા છે એના ઉપર અમે ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી કરશું. એક ડિક્લેર કર્યું, ડિક્લેરેટિવ ફોર્મેટ છે. બીજું છે ઇન્ટરોગેટિવ ફોર્મેટ. ધીસ ફોર્મેટ રિસર્ચ પ્રોબ્લેમ ઇઝ સ્ટેટેડ ઇન ક્વેશ્ચન ફોર્મ. આ ફોર્મેટની અંદર જે રિસર્ચ પ્રોબ્લેમ છે એ ક્વેશ્ચનના ફોર્મમાં હોય છે, પ્રશ્નાર્થના ફોર્મમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ જિંજર ઓન મોર્નિંગ સિકનેસ સિમ્ટમ્સ ઓન પ્રેગ્નેન્ટ વુમન ઇન સિલેક્ટેડ અર્બન કમ્યુનિટી ઓફ અમદાવાદ, ગુજરાત. મોર્નિંગ સિકનેસ પ્રેગ્નેન્ટ વુમનની અંદર જે મોર્નિંગ સિકનેસ થાય છે એની ઇફેક્ટ જિંજરની એના ઉપર શું ઇફેક્ટ થાય છે ગુજરાતના અમદાવાદની કમ્યુનિટી અર્બન કમ્યુનિટીની અંદરની વુમન છે કે જે પ્રેગ્નેન્ટ છે એના મોર્નિંગ સિકનેસનો સિમ્ટમ્સ જોવા મળે છે એની અંદર જિંજર આદુની અસર કેટલી જોવા મળે છે એના વિશે આપણે રિસર્ચ કરશું. તો એ એક ઇન્ટરોગેટિવ ફોર્મેટ પ્રશ્નાર્થમાં એની ઇફેક્ટ શું છે તો એ ચેક કરવાનું છે એટલે ઇન્ટરોગેટિવ ફોર્મેટમાં છે. રિસર્ચ પ્રોબ્લેમ ફૂલફિલ ધ ફોલોઈંગ ફેક્ટર્સ. રિસર્ચ પ્રોબ્લેમ છે એમાં નીચેના ફેક્ટર્સ છે એ ફોલો થવા જોઈએ. રિસર્ચ પ્રોબ્લેમ ઇઝ ક્લિયરલી, પ્રિસાઇઝલી એન્ડ કન્સિસ્ટલી ફોર્મ્યુલેટેડ. રિસર્ચ પ્રોબ્લેમ છે ક્લિયર હોવો જોઈએ, પ્રિસાઇઝલી ટૂંકો હોવો જોઈએ અને કન્સિસ્ટ આમાંથી બધું જાણવા મળી જાય એવો હોવો જોઈએ. ઇટ ક્લિયર સ્ટેટ ધ વેરિયેબલ પોપ્યુલેશન એન્ડ રિસર્ચ સેટિંગ અંડર ધ સ્ટડી.
રિસર્ચ સ્ટેટમેન્ટ છે, રિસર્ચ પ્રોબ્લેમ છે, એની અંદર વેરિયેબલ કોણ છે, પોપ્યુલેશન કોણ છે, રિસર્ચ સ્ટડી રિસર્ચની સેટિંગ કયું છે, સ્ટડી જેની ઉપર કરવાના છે એ બધું ક્લિયરલી ડિફાઇન હોવું જોઈએ. જેમ કે આગળ આપણે એક સ્ટેટમેન્ટ જોયું છે એ જ અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઓન પ્રિવેલન્સ ઓફ બેડ સોર્સ અમોંગ અનકોન્શિયસ પેશન્ટ્સ એડમિટેડ ઇન આઈસીયુ ઓફ સિલેક્ટેડ હોસ્પિટલ ચંડીગઢ. તો એમાં બધું આવી ગયું કે એની ટાર્ગેટ પોપ્યુલેશન શું છે, તો કે અનકોન્શિયસ પેશન્ટ કે જે પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુની અંદર એડમિટ હોય, એનું વેરિયેબલ છે પ્રિવેલન્સ ઓફ બેડ સોર્સ અને એનું સેટિંગ છે સિલેક્ટેડ હોસ્પિટલ ઓફ ચંડીગઢ. વેરિયેબલ્સ આર એક્સપ્રેડ ઇન અ મેઝરેબલ ટર્મ્સ. વેરિયેબલ છે એ મેઝરેબલ કે એ કંઈક મેઝર કરવાનું છે એવા ફોર્મમાં વેરિયેબલ્સ હોવા જોઈએ. ધ ટાઈપ ઓફ ધ સ્ટડી ઓલ્સો મે બી ઇન્ક્લુડેડ ઇન ધ સ્ટેટમેન્ટ ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. રિસર્ચ પ્રોબ્લેમની અંદર તમે કયા ટાઈપની સ્ટડી કરો છો, ડિસ્ક્રિપ્ટિવ, એક્સપેરિમેન્ટરી, હિસ્ટોરિકલ, પ્રી એક્સપેરિમેન્ટલ, એક્સપેરિમેન્ટલ, કઈ પ્રકારની સ્ટડી કરો છો એ પણ ઇન્ક્લુડ થવું જોઈએ. આ હતો રિસર્ચ પ્રોબ્લેમ કઈ રીતના ફોર્મ્યુલેટ કરવો એના માટેના સ્ટેપ. પછીનું છે વેરિયેબલ્સ. નેક્સ્ટ ટોપિક છે વેરિયેબલ્સ. ધેર આર ક્વોલિટીઝ, પ્રોપર્ટીઝ ઓર કેરેક્ટરિસ્ટિક ઓફ અ પર્સન, થિંગ્સ ઓર સિચ્યુએશન ધેટ ચેન્જ ઓર વરી. વેરિયેબલ્સ કોને કહેવાય, તો કે કોઈ વસ્તુ, સિચ્યુએશન કે પર્સન, એની પ્રોપર્ટીઝ અથવા એના કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર શું ચેન્જ આવે છે અથવા તો શું ચેન્જ મેજર કરવો છે એને વેરિયેબલ્સ કહેવાય. A variable is a measurable or potentially measurable component of an object or event that may be fluctuated in quantity and quality or that may be different in quantity and quality from one individual object or event of the same general class. વેરિયેબલ છે એ મેઝરેબલ હોય છે અથવા તો મેઝરેબલ કરવાના હોય છે. એ ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં અલગ અલગ હોય છે. સેમ જ ક્લાસના સેમ વસ્તુ હોય છતાં પણ અલગ અલગ જગ્યાએ એની ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં અલગ અલગ હોય છે. ટાઈપ્સ ઓફ વેરિયેબલ, એમનો ફર્સ્ટ ટાઈપ છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇટ ઇઝ અ સ્ટિમ્યુલેટ ઓર એક્ટિવિટી ધેટ ઇઝ મેન્યુપ્યુલેટેડ ઓર વેરિયેડ બાય ધ રિસર્ચર ટુ ક્રિએટ ધ ઇફેક્ટ ઓન ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક સ્ટિમ્યુલેટ અથવા એક એક્ટિવિટી છે કે જેની ઉપર ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની અસર જોવા મળે છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક એવું સ્ટિમ્યુલેટ અથવા એવી એક્ટિવિટી છે કે જેની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર થાય છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર, ડિપેન્ડન્ટ એટલે કોના ઉપર આધાર. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક એવું વેરિયેબલ એક્ટિવિટી છે અથવા સ્ટિમ્યુલેટ્સ છે કે જેની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું થાય છે એ રિસર્ચર દ્વારા મેઝર કરવામાં આવે છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇટ ઇઝ અ આઉટકમ ઓર રિસ્પોન્સ ડ્યુ ટુ ઇફેક્ટ ઓફ ધ independent variable which research wants to predict or explain. ડિપેન્ડન્ટ વેરિયેબલ એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની કોઈ પણ થિંગ્સ ઉપર, વસ્તુ ઉપર, વેરિયેબલ ઉપર જે અસર થાય છે એનું આઉટકમ શું આવ્યું એ એનું ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને મોસ્ટલી ઈચ રિસર્ચની અંદર એ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની શું અસર થાય છે એ ચેક કરવાની હોય છે, એક્સપ્લેન કરવાની હોય છે. These two variables are interrelated and mainly observed in correlations, interventions, pre-examination, quasi-examination and experimental research study. આ બે વેરિયેબલ છે એકબીજાને રિલેટેડ છે અને આ કોરિલેશન, ઇન્ટરવેન્શન, પ્રી એક્ઝામિનેશન, ક્વાસી એક્ઝામિનેશન અને એક્સપેરિમેન્ટલ સ્ટડી છે એની અંદર આ બે વેરિયેબલ્સ જોવા મળે છે. એટલે કે આ બધા રિસર્ચ ડિઝાઇનના ટાઈપ છે. કોરિલેશન્સ, ઇન્ટરવેન્શન્સ, પ્રી એક્ઝામિનેશન, ક્વાસી એક્ઝામિનેશન, એક્સપેરિમેન્ટલ સ્ટડી જે રિસર્ચ ડિઝાઇનના ટાઈપ છે, આવી બધી રિસર્ચ ડિઝાઇનની અંદર આ બે વેરિયેબલ્સ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપ્યું, અ કોરિલેશન સ્ટડી ઓન અ સ્મોકિંગ એન્ડ લંગ કેન્સર અમોંગ સ્લમ ડ્વેલર્સ ઓફ મુંબઈ સિટી. મુંબઈ સિટીનું જે સ્લમ ડેવલપ્સ છે, જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, એના પીપલની અંદર સ્મોકિંગ અને લંગ કેન્સર વચ્ચે કેટલું રિલેશન છે, કેટલું કોરિલેશન છે એ ચેક કરવા માટેની સ્ટડી છે. તેમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સ્મોકિંગ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ લંગ કેન્સર. કારણ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સ્મોકિંગની અસર લંગ કેન્સર ઉપર કેટલી પડે છે એ ચેક કરવાનું છે. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સ્મોકિંગ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ લંગ કેન્સર. થર્ડ છે રિસર્ચેબલ વેરિયેબલ. In descriptive, exploratory and comparative and qualitative research study, variables are observed or measured in a natural setting as they exist without manipulating or imposing the effect of interventions or treatment
where no independent variable is manipulated and no causes and effect relationship is examined. Descriptive, exploratory, કોમ્પિટિટિવ ઓર ક્વોલિટિવ રિસર્ચ સ્ટડી છે એ બધી રિસર્ચ ડિઝાઇનની અંદર જે એક વેરિયેબલ હોય છે એનું નેચરલ સેટિંગમાં એની ઉપર કાંઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર, એની ઉપર કાંઈ પણ મેનિપ્યુલેશન્સ કર્યા વગર એની નેચરલ સેટિંગની અંદર શું ઇફેક્ટ આવે છે, કઈ રીતના વર્ક કરે છે, એમાં કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ના હોય. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે જે આપણે કીધું સ્મોકિંગ કે લંગ કેન્સર કે એવું સ્મોકિંગ કે એવી કોઈની અસર કોઈ ઉપર ના થતી હોય એવું હોય એવા, અને એ નેચરલ સેટિંગમાં એનું થતું હોય, કોઈ રિલેશનશિપ ના હોય એવું એક્ઝામિનેશન કરવાનું એને રિસર્ચ વેરિયેબલ કહેવાય. ધીસ વેરિયેબલ્સ આર કન્સિડર એઝ અ રિસર્ચ વેરિયેબલ, અને આવા વેરિયેબલ્સને રિસર્ચ વેરિયેબલ્સ કહેવાય. એક્ઝામ્પલ આપ્યું, અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઓન પ્રિવેલન્સ ઓફ એનિમિયા અમોંગ એડોલેસન્ટ ગર્લ ઇન સિલેક્ટેડ વિલેજ ઓફ ડિસ્ટ્રિક્ટ રાજકોટ, ગુજરાત. ગુજરાતના રાજકોટ જિલ્લાના સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટની અંદર, સિલેક્ટેડ વિલેજની અંદર એડોલેસન્ટ ગર્લની અંદર એનિમિયાનું પ્રિવેલન્સ કેટલું છે એ સ્ટડી કરવું, એને એ એક્ઝામ્પલ છે. તો એમાં રિસર્ચેબલ વેરિયેબલ પ્રિવેલન્સ ઓફ એનિમિયાના ચાન્સીસ કેટલા છે, એમાં કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ કે કાંઈ નથી. એના નેચરલ સેટિંગની અંદર એ જે વિસ્તાર કીધો, એને જે સેટિંગ કીધું કે રાજકોટના સિલેક્ટેડ વિલેજની અંદર, તો એ સિલેક્ટેડ વિલેજની અંદર કાંઈ પણ ટ્રીટમેન્ટ આપ્યા વગર, કોઈ પણ ગોળી કે કાંઈ પણ આપ્યા વગર એનિમિયા થવાના ચાન્સીસ કેટલા છે એડોલેસન્ટ ગર્લની અંદર એ ચેક કરવું છે. તો ખાલી એનું રિસર્ચ વેરિયેબલ છે એ પ્રિવેલન્સ ઓફ એનિમિયા. ફોર્થ છે ડેમોગ્રાફિક વેરિયેબલ. રિસર્ચર મેક ધ અટેમ્પ્ટ ટુ ધ સ્ટડી સેમ્પલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ પ્રેઝન્ટ ધેમ ઇન અ રિસર્ચ ફાઇન્ડિંગ્સ. રિસર્ચેબલ છે એ સ્ટડી કરવાનું અટેમ્પ્ટ કરે છે ત્યારે એના સેમ્પલના કેરેક્ટરિસ્ટિક્સ અથવા પ્રેઝન્ટેશન કેવું છે એ પણ રિસર્ચ ફાઇન્ડિંગ્સની અંદર ઇન્ક્લુડ કરે છે. સમટાઈમ રિસર્ચર ઇવન ટ્રાય ટુ ઇસ્ટાબ્લિશ રિલેશનશિપ ઓફ ધ ડેમોગ્રાફિક વેરિયેબલ વિથ ધ રિસર્ચર. ઘણી વખત જે રિસર્ચર છે એ ડેમોગ્રાફિક વેરિયેબલનું રિસર્ચ સાથે શું કનેક્શન છે, શું ઇસ્ટાબ્લિશમેન્ટ છે, શું કનેક્શન આપવામાં આવશે એ પણ જોવે છે. રિલેશન શું છે એ પણ ઇસ્ટાબ્લિશમેન્ટ કરે છે. ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એટ્રીબ્યુટ્સ ઓફ ધ સ્ટડી સબ્જેક્ટ આર કન્સિડર એઝ અ ડેમોગ્રાફિક વેરિયેબલ્સ. કોમન ડેમોગ્રાફિકલ વેરિયેબલ્સ આર, એટલે કે સ્ટડીના જે સેમ્પલ છે, સબ્જેક્ટ છે, એના કેરેક્ટરિસ્ટિક્સ કેવા છે, એના એટ્રીબ્યુટ્સ એટલે કે એનું ભાવ વિચાર કેવો છે, વાત વિચાર કેવા છે, એ બધું ડેમોગ્રાફિક વેરિયેબલ્સ છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો કે એવા ડેમોગ્રાફિક વેરિયેબલ્સ ક્યાં છે? એજ, જેન્ડર, એજ્યુકેશનલ સ્ટેટસ, રિલિજિયન, સોશિયલ ક્લાસ, મેરિટલ સ્ટેટસ, હેબિટ્સ, ઓક્યુપેશન્સ, ઇન્કમ, મેડિકલ ડાયગ્નોસિસ એક્સેટ્રા. ફિફ્થ છે એક્સટેનિયસ વેરિયેબલ. Extraneous variables are the factors that are not part of the study but may affect on the measurement of the study variables. એક્સટેનિયસ વેરિયેબલ કોને કહેવાય? તો કે એક્સટેનિયસ વેરિયેબલ એવા વેરિયેબલ્સ છે કે સ્ટડીનો પાર્ટ નથી, આપણા રિસર્ચનો પાર્ટ નથી, છતાં આપણા રિસર્ચ ઉપર એ અસર કરવાના હોય છે, એવા ફેક્ટર્સને એક્સટેનિયસ વેરિયેબલ કહેવાય. These variables are usually recognized and controlled by researcher in a quasi-experimental and experimental study. આવા વેરિયેબલ્સને રિસર્ચર દ્વારા ઓળખી, રિકોગ્નાઇઝ કરી અને એક્સપેરિમેન્ટલ અને ક્વાસી એક્સપેરિમેન્ટલ જે રિસર્ચ ડિઝાઇન છે એની અંદર એ એક્સટેનિયસ વેરિયેબલને કંટ્રોલ કરવામાં આવે છે. એક્સટર્નલ વેરિયેબલ એટલે કે એક બરફ છે, બરફનું પાણીની અંદર રૂપાંતર થાય છે. હવે એની અંદર આજુબાજુનું વાતાવરણ જોવું પડે, તો આપણી સ્ટડી એ જ છે કે બરફનું પાણીમાં કેમ રૂપાંતર થાય છે એ ચેક કરવું છે. પણ એમાં એક્સટેનિયસ વેરિયેબલ ટેમ્પરેચરની અસર થાય છે, વાતાવરણની અસર થાય છે, તો એ બધા ફેક્ટર્સ છે એને કંટ્રોલ કરવા એ રિસર્ચરનું કામ છે. તો એ બધા ફેક્ટર્સને એક્સટેનિયસ વેરિયેબલ કહેવાય. અધર ટુ ટાઈપ્સ ઓફ વેરિયેબલ્સ આર, વેરિયેબલ્સના બીજા બે ટાઈપ હોય છે, ધ અકાઉન્ટેડ ફોર વેરિયેબલ્સ એન્ડ કંટ્રોલ્ડ ફોર વેરિયેબલ્સ. ફર્સ્ટ છે ધ અકાઉન્ટેડ ફોર વેરિયેબલ્સ. Those variables about which observations are gathered during the study for the sake of additional information they will provide at which actually are not needed in the relations of test hypothesis. ધ અકાઉન્ટેડ વેરિયેબલ એટલે કે એવા વેરિયેબલ્સ હોય કે જ્યારે તમે સ્ટડી કરતા હોય, ડેટા કલેક્શન્સ કરતા હોય, ડેટા બધા ભેગા કરતા હોય, ત્યારે તમને નવું ઇન્ફોર્મેશન્સ મળે જે તમારા સ્ટડીને લગતું નથી. તમારે જે હાઇપોથિસિસ ધારણા ટેસ્ટ કરવાની છે
તમારે જે રિલેશનશિપ પ્રૂફ કરવાનું છે એને કોઈ રિલેટેડ નથી, છતાં એ વસ્તુ તમને ઇન્ફોર્મેશન મળતી હોય તો એવા બધા વેરિયેબલ્સને ધ અકાઉન્ટેડ ફોર વેરિયેબલ્સ કહેવાય. અને સેકન્ડ છે કંટ્રોલ્ડ ફોર વેરિયેબલ્સ. Those extraneous variables that are to affect the independent variable in a manner similar to dependent variable in a manner similar to effect on the independent variable. કંટ્રોલ ફોર વેરિયેબલ્સ એટલે કે એવા વેરિયેબલ્સ છે જે ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ ઉપર બે ઉપર સરખી જ અસર કરે. જો તમે ડિપેન્ડન્ટ વેરિયેબલ વધારો તો ઓટોમેટિક જો તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એનું કંઈક વધારો, એમાં કંઈક સાંદ્રતા કે એનું કંઈક વધારો તો ઓટોમેટિક ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ ઘટતું હોય અથવા તો વધતું હોય. જેમ કે સ્મોકિંગ છે, સ્મોકિંગ અને લંગ કેન્સર આપણે આગળ જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. હવે સ્મોકિંગ છે એના ચાન્સીસ, સ્મોકિંગ કરવાનું રેશિયો ઘટાડો તો લંગ કેન્સરનો રેશિયો ઘટી જશે. એ જ જગ્યાએ સ્મોકિંગ કરવાનો રેશિયો વધારો તો લંગ કેન્સરનો કહેશે, તો એ કંટ્રોલ ફોર વેરિયેબલ્સ કહેવાય. એટલે કે ઇન્ડિપેન્ડન્ટની અસર, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ ઉપર જે અસર થાય એમાં વધારો ઘટાડો થાય તો એનો વધારો ઘટાડો ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ પર પણ જોવા મળે તો એને કંટ્રોલ્ડ ફોર વેરિયેબલ્સ કહેવાય. તો આ હતું કે રિસર્ચ પ્રોબ્લેમથી ફોર્મ્યુલેટ કેમ કરવો, અને પ્લસ પછી હવે એનું પછી વેરિયેબલ્સ કયા કયા પ્રકારના હોય, વેરિયેબલ્સ કોને કહેવાય, તો એ આપણે આ વિડીયોમાં જોયું.